સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. દોસ્તો આજે આપણે આવી ગયા છીએ રખડવા માટે. આજે આપણો છે રવિવાર, તો અહીંયા જોવો તમે ટ્રાફિક વગેરે બહુ બધું હે. અમારા બાલો બી આટા મારે છે, અમારી બાઇક બી પાર્ક કરી છે રોડ ઉપર. અહીંયા પેટ્રોલ પંપે એક વ્યક્તિ અમારો પેટ્રોલ પુરાવા માટે ગયો છે. ક્યાં જાય છે તમને નહીં ખબર, અને ગેસ્ટ કરો કે અમે આજે ક્યાં જઈએ છીએ. આજે છે રવિવાર, તો અમે સ્પેશિયલ રખડવા માટે નીકળ્યા છીએ. તો તમે ગેસ્ટ કરવાનું છે ક્યાં જવાનું છે. ઓકે, અમારા 4 ધુરંધરો નીકળી ગયા હે, અમે સાથે જોડે છે. અહીંયા પબ્લિક એટલું બધું હે. ટિકિટ તો લેવી જ પડશે, કેમ કે ટિકિટ નહીં લો ને તો એને મજા નહીં આવે. અંદર થોડા જોવા જાય, પબ્લિક એટલું બધું હે. કાંઈ નહીં, આપણે જઈએ અંદર, શું થાય જોઈએ. અહીંયા લોકો આખું પાર્કિંગ હે. આપણી બાઇક પાર્ક સામે કરેલી છે. અહીંયા 4 વ્હીલ પાર્ક હે. અહીં સ્પેશિયલ લોકો ટિકિટ લે છે. ટિકિટ વેઇટિંગમાં ઊભો હે, વારો જ નહીં આવતો. ટ્રાફિક જ એટલું છે, તો ખબર નહીં ટિકિટ કેટલી વારમાં અમને મળે છે. અંદર જવાનો મોકો મળે કે ના મળે ખબર નહીં, પણ ટ્રાય કરીએ છીએ. શું થયું? એક ના પર પર્સન 700 રૂપિયા, પર પર્સન 700 રૂપિયા, એક વ્યક્તિના 700 રૂપિયા. નાનો હોય મોટો હોય 700 રૂપિયા. આખો દિવસ અહીં નથી રોકો, અડધી કલાક જ રોકાવું છે ભાઈ. 700 રૂપિયા કાંઈક ઓછું કરાવો મારા ભાઈ. આમાં તો ઘી પડી જાય 700 રૂપિયામાં અમને બી. એક તો 200 રૂપિયાનું પેટ્રોલ ભરી નહીં આવ્યા, અને એમ કહે છે 700 રૂપિયા. તડકો જેટલો હેલવાય, રવા પીવાનું મન, એક ઠંડુ પીવું પડશે, નકર શું છે પેટમાં તો હાથ જ હાલે. ક્યારના અમે લોકો એવું કરીએ, ટાઈમ મળતો નથી અમને. રસ્તામાં ભાગી જાય, પહોંચી ગયા રસ વાળાની, અમે બી ઉભા રહી ગયા. જમ્પિંગ જોઈમાં તો જઈને આવતા રહ્યા, મજા આવી નહીં. પછી અમે કીધું કાંઈ નહીં, રસ્તો પી લે, એટલું તો પેટમાં ઠંડુ થશે. અમારો ભાઈ મજા આવે ત્યાં ચાલુ થઈ જાય રોડ ઉપર, તો રોડ ઉપર ચાલુ થઈ જાય. ગમે ત્યાં બ્લોગ તો બનાવવાનો છે. આ થોડીક અંદર શું છે ને, શરમ કરી ગઈ છે ને, તો શરમ થોડીક નીકળી જાય ને એને તો વાંધો ન આવે. કેમ કે એ છે ને ટ્રાફિકની અંદર શું છે, ઘણા બધા લોકો બાળી જાય ને તો હાળો હે ને શરમાઈ જાય છે. હાલો બધા રસ પીવા માટે. જો મુઈસુમાં રસ લાગે, કેમ કે હું છે આપણે એકલા નહીં પીવાનો, મુઈસુ આપણી મુઈસુ રસ પીવી જોઈએ. એને એમ થવું જોઈએ કે નહીં ભાઈ અમે રસ પીતો. અમારો ટટ્ટી તો ટટકારી ગયો આખો ગ્લાસ ઘડીકમાં છે ને અમારો સાહેબ. બાલો તમારો અહીંયા પાર્કિંગ કરીને પીએ હે બધા. અમારા હવે ટટ્ટી બાઈને બધા બહુ મોટે ખબર પડે. પેલા અમે ગોઠવી લઈએ ને, કેમ કે અમારાથી ખોઈ ગયા. મદદ કરો, અમારી મદદ કોણ કરે? અમારી મદદ કરવાનું છે. પેમેન્ટ નથી ભાઈ, એ તો અમે સ્ટાર્ટ થી કર્યું, ત્યાં મદદ કરવી કેમ કરીએ? બજેટ નથી એની. બોલા બેટા, લઈ લે બાલા, ફેસ વોશ કઈક લઈ લે, મશીન લઈ લે, ટ્રીમર મશીન. તારે લેવું ભાઈ ટ્રીમર મશીન તો તારે કાયમ આવે. લઈ લે 2-4 ટ્રીમર મશીન લઈ લે. અહીંયા શું છે બાલા? ખુરશી મોટી મોટી મસાજ મશીન. હા મસાજ કરવાનું હોય બધું. જેને બી મસાજ કરવી અહીંયા આવતા રહે. આ કયો મોલ છે એ હું તમને કહીશ નહીં, એ હું કહીશ નહીં તમારા, કેમ કે બાલાને અમારે આવ્યા સ્પેશિયલ મસાજ કરાવવા માટે. અત્યારે અમારે બધા ભેગા થઈ ગયા છે અત્યારે, તો અહીંયા લોકો બધા અમારી સામું જોવે છે. તો ખબર નહીં એ લોકોને હવે એવું થતું હશે કે આ બધા શું બનાવે છે, વિડીયો વગેરે બનાવે છે. ભાઈ બને રહો અમારા વિડીયોની અંદર. મળીએ પાછા. લેવો હોય ગમતો હોય તો લઈ લે. આવી પબ્લિક બી એટલું બધું છે. શોપિંગ કરવા માટે સ્પેશિયલ રવિવારે ખરીદી કરવા માટે જ લોકો આવે અહીંયા. જુઓ તમે, કપડાં બી બ્રાન્ડેડ હે. અમારા ભાઈઓ છે અહીંયાથી સ્ટાર્ટિંગમાંથી જ અમારે શોપિંગ કરવા માંડ્યા હે. તો કેટલી શોપિંગ કરે એનું કાંઈ નક્કી નહીં, કેમ કે પૈસા તો છે આજે વધારે અમારા લોકો પાસે.
તો શોપિંગ કેટલી કરી નાખે એનું કઈ નક્કી નહીં. બાલા તો અમારા જો મીના જોવો કેટલી પસંદ કરે એનું કઈ નક્કી છે જ નહીં, હે ને? આ બધા બ્લોગરો અમારે, બધા બ્લોગરો અમારે તો પ્રાઇસ જોઈને વ્યા જાય. જો પ્રાઇસ બહુ છે નહીં, સસ્તી હે. ચાલુ કરી દીધું છે પબ્લિકમાં, અંદર બ્લોગ બનાવે છે, ખુદનો બ્લોગ બનાવે. જોવો તમે, ખુદનો બ્લોગ બનાવે. કપડા બી જોતો જાય છે ને બ્લોગિંગ બી કરતો જાય છે. પબ્લિકમાં બ્લોગ બનાવો ભાઈ. શરમ એને ક્યાં આવે? એને શરમ આવતી જ નથી હવે. શરમ નીકળી ગઈ. જો બ્લોગિંગ કરે છે તો મસ્ત મસ્ત આઈટમો મળે છે અહીંયા. ઘણા બધા લોકો અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા. આજે અમે કીધું કે આજે અમે જઈએ. બહુ મોટો બધો મોલ છે સુરત. ઘણી બધી બ્રાન્ડેડ વ્યક્તિઓ છે. બધા અહીંયા બ્રાન્ડેડ માલ જ આવે ભાઈ, છે ને? વાવ, વેરી નાઇસ શોટ. લિફ્ટમાં ચાલુ કરી દે ભાઈ. બ્લોગિંગ ઇન વન ટોપ. સુપર ફાસ્ટ. ટોપ લેવલ ઉપર પહોંચી ગયા છે, ટોપ લેવલ ઉપર. સીધા તૈયાર થવા વયા ગયા નથી અમારા ભાઈ. તૈયાર રહેવું પડે, કેમ કે ભાઈ એન્ટિક બધા પીસ અહીંયા મળતા હોય તમને જોવા માટે. જો અમારા વીરુબા, અમારો બ્લોગિંગ સાહેબ તો અમારો આમ જ રખડે. ખબર નહીં આટા મારે ક્યાં એકલો દોડે જ જાય, જગ્યા મળે ત્યાં. સો વેરી નાઇસ ઇન ધીસ મોલ, સુપર ફેન્ટાસ્ટિક. લેડીઝ છે તો લેડીઝમાં શું ગયો હશે? અહીંથી બધી લેડીઝ આઈટમ ચાલુ થઈ જાય છે. જેન્ટ્સની આઈટમ અહીંયા આગળ જ છે. આ અહીંયા આગળની જે છે ને એ જેન્ટ્સની આઈટમ છે. તો અમારો વ્હાઈટ હેડ લેડીઝની આઈટમમાં વયો ગયો છે અંદર. પાછો હવે એની રાહ જોઈએ અમે, ત્યાં સુધી અહીંયા બેઠા છીએ. અમે તો ત્યાં નહીં જઈએ હવે, કેમ કે એ સ્પેશિયલ બ્લોગ શૂટ કરવા બ્લોગમાં એ ડાયરેક્ટ વયો ગયો અંદર. આલિશાન નાસ્તા હાઉસ. આ બધા લોકો રેસ્ટ કરે છે, નાસ્તો પાણી કરે છે. ભૂખ લાગી હોય તે લોકો બધા નાસ્તા બી કરે છે. અને અમારો બાલો વિચારે છે કે મારે શું કરવું, નાસ્તો કરવો કે ના કરવો. તો ચાલો હું તમને બતાવું છું. અહીંયા આવો, અમારી સાથે આવો તમે. આ બધા લોકો બેસી ગયા છે, કેમ કે અહીંયા તો બધા શું છે, ખાવા માટે જ આવતા હોય એવું લાગે મને તો. આજે સન્ડે હે તો બધા લોકો ખાવા જ આવે છે કે શું? અહીંથી ભાઈ બહારનો વ્યૂ બી એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે. તમે એકવાર જુઓ. વેરી નાઇસ. બહારનો વ્યૂ જુઓ. આ મેઇન રોડ છે અને પાગળ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. અહીંયા લોકો બધા મોલમાં બેસ્ટ રીતે બેઠેલા છે. જેમ ખાય જો બક્કાચૂરની જેમ ખાય છે. આ બધા હે બક્કાચૂર. આ ખાવા જ જૈનમાં લાગે. હું અહીંયા આવીને ખાય ખદોડી અને પછી ભાગશે ઘરે. તો કેટલા ટાઈમ સુધી ખાય તો અમે ના કહીએ કે, પણ આ ધબધબાટી બોલાવીને ખાય છે. આજે રવિવાર છે એટલે ખાવાનો દિવસ કહેવાય. આજે પેટ પૂજા કરવાનો. અમારો ભાઈ બધા ગયા હતા ફોટા મારવા માટે. ફોટા શૂટિંગમાં ગયા હતા. ફોટા શૂટિંગ ભલા. તો તમારે કઈ ફોટા નહીં પાડવા કઈ? હે બાલા, ફોટા નહીં પાડવા તારે? ફોટા ન પાડો. કોન્ટેન્ટ ક્રિએટર ને વિડીયો જ ઉતારવાના હોય, ફોટા થોડા પડે ભાઈ. હે વિડીયો શૂટ થાય ખાલી. આપણે બધી ટાઈમ ઝોન ની અંદર આપણે છોકરા મસ્ત ગેમિંગ કરે. મોટા કરી શકે એવું નથી. મોટા બી લોકો કરી શકે, નાના બી લોકો કરી શકે. આ પૂરે કે પૂરો ગેમિંગ જો ને એક પ્રકારનો. આ લોકો ગેમિંગ વગેરે કરવા માટે આવતા હોય છે. નાના છોકરા માટે વધારે હોય છે, મોટા માટે હોય છે થોડું, પણ એ કમ લેવલમાં હોય છે. જો કમ લેવલમાં હોય છે ગેમિંગ. બધા લોકો એન્જોય જ કરે છે અને આપણે બ્લોગમાં મશગુલ વૈડા. શું છે વીરુભા, હું વિચારો ચાલવા મળો આગળ, કેમ કે અહીંયા તો એટલું બધું હોય ને ભાઈ.
કે જોઈ જોઈને તમે થાકી જશો. વાવ, વેરી નાઇસ. મસ્ત ઢીંગલી રમે, બાસ્કેટ બોલ ની અંદર ગોલ કરે, और बाला हाथ ખૂણામાં કરીને બ્લોગિંગ શૂટ કરે. ગયા છે અમુક અમુક લોકો છે ને ભાઈ થાકતા જ નથી. ક્યારના આટા મારે એમાં ખબર નહીં કેમ આટા મારે. અમારા અમુક બધા જોવે તો ભાઈ યો ભાઈ એમાં હું થઈ ગયું ભાઈ, આનંદ કરવાનો હોય યો. અમારા બે ભાઈઓ તમારી આગળ જ છે. ફૂલ બાકાજી જ કરવાની, આપણે કોઈથી પીવાનું જ નહીં, કેમ કે આપણે કોઈ પાસે ઉધાર લીધા નથી. બરોબર છે, એટલે આપણે કોઈ કઈ કહી હગે નહીં. ઊન બાલો તો ભાઈ બીજા વગર આટા મારી મારી થાકી દીધા ભાઈ. તારે જાવું જ ક્યાં? દેખો ક્યાં જવાનું હોય આગળ આગળ આયલો જવાનું. અહીંથી ઉપર ચડવાનું એવું કઈ ઉપર જવાનું, અહીંથી ઉપર ચડવાનું. અમારે ઉતરવાનું નીચે ભાઈ. હવે અમે ડાયકા હોય ભાઈ, અમે કેટલા કલાક 2 કલાક થી આટા મારીએ છીએ સતત. એક વાસણમાં છે, વાસણમાં જવું છે, વાસણમાં જવું તો વાસણ ધોવા દે ગાઈસ ને. ગાઈસ વાસણ જોવો તમારા ઘર માટે, ફેમિલી માટે. વાસણ ધોવા હોય ને તો અગલી બાર વાસણમાં તમને લઈ જવાના. કેમ કે આ નકરું વાસણ મળે ને ત્યાં તમને લઈ જાય તો શું છે, તમારે ઘર વસાવવું હોય ને તો ડાયરેક્ટ વાસણ લઈ લેવાનું. વાસણ લઈ લો તો તમારું ઘર હાલવા મળે. જયારે ઘર બંધાય ત્યારે હો ભાઈ. મારી જેમ હોય તો કોઈ વાસણ લેતા નહીં. મારી જેમ હોય ને તમે વાસણ લેતા નહીં, કાંઈ કામનું નહીં. કેમ કે આપણે એકલા રાજા રાજ કરીએ રજવાડા, એકલા રખડો ને આનંદ કરો. નીચે જઈએ છે બીજા નંબરના ફ્લોર ઉપર ચાલુ કરી દીધું હે ઉતરવાનું. તો હવે અમે જઈએ છીએ નીચે. મળીએ તમને 2 મિનિટની અંદર. તો રખડી ફરી મોજ કરી અને અમે પાછા પહોંચી ગયા છીએ પાર્કિંગમાં આપણી બાઇક લેવા માટે. તો થોડી વાર તો અમને અમારી બાઇક મળતી નહોતી અને ઓલરેડી અમને મળી ગઈ છે. આપણી બાઇક પડી છે અહીંયા. અને આ બધું ટ્રાફિક પાર્કિંગ ફૂલ થઈ ગયું છે અહીંયા. એટલી બધી ટ્રાફિક હે. અને આમાં બાઇક ગોતી બહુ અઘરી થઈ જાય ભાઈ. જેને ખબર હોય એ લોકોને જ ખબર હોય, બાકી મારી જવાને ખબર જ ના હોય. તો બને રહો વિડીયોની અંદર. આપણે મળીએ 2 મિનિટની અંદર પાછા.